ફરી એકવાર યાદી કરી દઉં કે કથા મંદિરમાં હવે ભાગવત ભગવાન અહીં બિરાજે છે, જેથી કથા મંદિરમાં જે કોઈ બૂટ ચપ્પલ પહેરીને આવ્યા છે એ સાઈડમાં રાખી દેશે. આવતીકાલથી આપે એક પ્લાસ્ટિકની બેગ સાથે લાવશો, જેથી એમાં આપની પાદુકાને સલામત રીતે આપ જાળવી શકો. શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે. એવી વાપીની આ ધરા પર નટુ દેસાઈએ એવું લખ્યું છે કે નાનું પણ સોહામણું ઠામ વગરનું ગામ, વાવ કહો કે વાવડી, વાપી એનું નામ. એવા વાપી ખાતે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી પ્રથમ દિવસના આ કથા રસ અમૃતનું આપણે સૌ પાન કરીએ એવી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે પૂજ્ય સંતો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આપ સૌ ભક્તોનું, આ નગરના અને આસપાસના નગરના નગરજનોનું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું આયોજક મનોરથી પરિવાર વતી અને ભદ્રેશભાઈજી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.